કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। અમદાવાદ આઈપીએલ મેચ મેટ્રોને ફળી હોવાની જોવા મળી રહ્યું છે। કમાણી મેટ્રોને ઘણી થઈ છે। ફાઇનલ મેચના દિવસે 2 લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી। આઈપીએલની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી, જ્યારે મેટ્રો રેલને એક જ દિવસમાં 32 લાખથી વધુની આવક થઈ હોવાનું જોવા મળ્યું છે। आईपीएल मैच दरमियान अन्य दिवसों पण मेट्रो में मुसाफरों की संख्या વધુ नोंधाई। ए सिवाय पण मुसाफरो વધુ मेट्रो में मुसाफरी करता जोवा मळ्या। अमदावाद आईपीएल मैच मेट्रो ने फળી होवानुं जोवा मळ्युं छे, कारण के मेट्रो ट्रेन ने घणी आवक थई होवानुं जोवा मळ्युं। फाइनल मैचना दिवसे 2 लाखथी વધુ लोकोए मेट्रो ट्रेन मार्फते मुसाफरी करी, कारण के आ रूट पर घणो ट्राफिक जाम थतो होय छे, जेना कारणे लोको मेट्रो ट्रेन में मुसाफरी करता होय छे, जेना कारणे आईपीएल मैच दरमियान अन्य दिवसों पण मेट्रो में मुसाफरी की संख्या વધુ नोंधाई हती अने मेट्रो ट्रेन ने घणी आवक थई छे। अमदावाद आईपीएल मैच जे अमदावादना नरेन्द्र मोदी स्टेडियम में योजाई हती। घणा क्रिकेट रसिकोए मेट्रोनी मुसाफरी करीने तेओ नरेन्द्र मोदी क्रिकेट स्टेडियम पहुंच्या हता। फाइनल मैचना दिवसे 2 लाखथी વધુ लोकोए मेट्रो में मुसाफरी करी हती अने मेट्रो रेल ने एक ज दिवसमां एटले के आईपीएल मैचना एक ज दिवसमां 32 लाखथी વધુની आवक थई होवानुं જોવા મળ્યું છે। વધુ વાતચીત કરીશું। સંવાદદાતા ઝલક ફોનલાઈન પર જોડાયા છે। ઝલક, અમદાવાદમાં રમાયેલી આઈપીએલ મેટ્રો ટ્રેનને ફળી હોવાનું જોવા મળી રહ્યું છે, ઘણી આવક થઈ છે, વિગત જણાવશો। जी जे अमदावाद शहर में जे आईपीएल मैच दरमियान जे मोटी संख्या में जे मुसाफरो छे ते मुसाफरो लोकोए मेट्रो ट्रेन में मुसाफरी करी हती अने तेने ज कारणे जे मेट्रो ट्रेन छे ते मेट्रो ट्रेन छे ते आईपीएल जाणे के फળી होय तेवुं लागे छे। गई काले જ્યારે ફાઇનલ મેચ હતી તે દિવસે જે 2,23,336 લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી અને એક જ દિવસમાં મેટ્રો ટ્રેનને 32.12 લાખની જે આવક છે તે આવક થઈ છે। એટલે કોલ્ડ પ્લે છે તે કોલ્ડ પ્લે દરમિયાન જે મોટી સંખ્યામાં જે લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી તે જ રીતે ગઈકાલની ફાઇનલ મેચ દરમિયાન પણ મેટ્રો ટ્રેન છે તે મુસાફરોથી ભરેલી જોવા મળી હતી। તો અન્ય આઈપીએલ મેચો છે તેમને આઈપીએલ મેચ દરમિયાન પણ મેટ્રોમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે મુસાફરી કરી હતી। પ્રતિ મેચ વખતે 1.5 થી 2 લાખ લોકોએ મુસાફરી કરી હતી અને તેને જ કારણે જે મેટ્રો ટ્રેન છે તે સારી એવી આવક થઈ છે। જી આભાર ઝલક, માહિતી આપવા માટે।